નમસ્કાર. ચાલો આજે આપણે ગુજરાતમાં તાજેતરમાં બનેલી કેટલીક મહત્વની ઘટનાઓ પર એક નજર કરીએ. મીડિયા એવોર્ડ્સથી લઈને ઊર્જાના મોટા લક્ષ્યો સુધી ઘણું બધું ચાલી રહ્યું છે. તો ચાલો સમજીએ કે આ બધું શું છે અને તે કેમ આટલું મહત્વનું છે. તો આપણે 4 મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું. સૌથી પહેલાં પુરસ્કારો અને માન્યતા, પછી વિકાસની નવી દિશા, એના પછી શિક્ષણ અને સુરક્ષા, અને છેલ્લે રમતગમત અને સંસ્કૃતિ. તો શરૂઆત કરીએ મીડિયા જગતની એક મોટી સિદ્ધિથી. એક એવી સિદ્ધિ જ્યાં એક ગુજરાતી ચેનલે નેશનલ લેવલ પર આખા દેશમાં પોતાનો ડંકો વગાડ્યો છે. જુઓ, ભારતના મીડિયા જગતમાં ENBA એવોર્ડ્સનું બહુ મોટું નામ છે, બહુ જ પ્રતિષ્ઠિત ગણાય છે. તો સવાલ એ થાય કે આપણી Zee24 કલાકે આટલા મોટા નેશનલ પ્લેટફોર્મ પર કેટલા એવોર્ડ જીત્યા હશે? કોઈ અંદાજ છે? તો જવાબ છે 1 નહીં, 2 પણ નહીં, પૂરેપૂરા 7 એવોર્ડ્સ. 7! આ રાષ્ટ્રીય સ્તરે ખરેખર બહુ મોટી વાત કહેવાય. અને રસપ્રદ વાત એ છે કે આ જીત કોઈ એક જ કેટેગરીમાં નથી મળી. બેસ્ટ કરંટ અફેર્સ પ્રોગ્રામ, બેસ્ટ પ્રાઇમ ટાઈમ શો અને બેસ્ટ એન્કર, આ બધા મુખ્ય એવોર્ડ્સ એમને મળ્યા છે. આ બતાવે છે કે પત્રકારત્વના દરેક પાસામાં એમનું કામ કેટલું ઉત્કૃષ્ટ છે. સારું, તો મીડિયામાં તો શ્રેષ્ઠતા સાબિત થઈ, પણ સાથે સાથે ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટમાં પણ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. ચાલો હવે વિકાસની આ નવી દિશા પર પણ એક નજર નાખીએ. તાજેતરમાં જ અમદાવાદમાં CRDAI GIHED ગ્રાન્ડ પ્રોપર્ટી શો યોજાયો. અને આ કોઈ નાની સૂની ઇવેન્ટ નહોતી, આ એની 20મી આવૃત્તિ હતી. આ માત્ર એક પ્રોપર્ટી મેળો નથી, પણ રાજ્યના રિયલ એસ્ટેટ સેક્ટર માટે એક બહુ મોટું પ્લેટફોર્મ છે, જ્યાં મોટા મોટા ડેવલપર્સ અને ઇન્વેસ્ટર્સ એક સાથે આવે છે. અને એવું નથી કે આ બધો વિકાસ માત્ર અમદાવાદમાં જ થઈ રહ્યો છે. રાજકોટમાં પણ સૌરાષ્ટ્ર કચ્છ માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ યોજાઈ, અને ત્યાં મુખ્ય ફોકસ હતું રિન્યુએબલ એનર્જી, સસ્ટેનેબિલિટી અને ફ્યુચર રેડી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર. હવે રિન્યુએબલ એનર્જીની વાત નીકળી જ છે તો PM કુસુમ યોજનાનું ઉદાહરણ બિલકુલ બરાબર છે. આ એક એવી યોજના છે જે સીધા ખેડૂતોને સોલાર એનર્જી વાપરવા માટે પ્રોત્સાહન આપે છે. આનાથી ખેતીને તો ફાયદો થાય જ છે, પણ દેશની ઊર્જા સુરક્ષા પણ મજબૂત બને છે. અને જો આ બધી નાની નાની યોજનાઓ એક મોટા લક્ષ્યનો હિસ્સો છે. ગુજરાતે 2030 સુધીમાં 100 ગીગાવોટ પુનઃપ્રાપ્ય ઊર્જા પેદા કરવાનો એક બહુ જ મોટો ટાર્ગેટ રાખ્યો છે. સારું, તો ઊર્જા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત તો થઈ, પણ એની સાથે સાથે રાજ્યના સામાજિક માળખામાં એટલે કે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ ઘણા મહત્વના ફેરફારો થઈ રહ્યા છે. ચાલો હવે આપણે શિક્ષણ અને સુરક્ષા તરફ વળીએ. શિક્ષણની વાત કરીએ તો રાજ્ય બોર્ડે આવનારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે 13 નવી પ્રાઇવેટ હાઈસ્કૂલને મંજૂરી આપી છે. પણ અહીં નોંધવા જેવી વાત એ છે કે આ 13માંથી 8 શાળાઓ અંગ્રેજી માધ્યમની હશે. આ બતાવે છે કે હવે શૈક્ષણિક પસંદગીઓમાં ટ્રેન્ડ કઈ તરફ જઈ રહ્યો છે. હવે આવીએ સુરક્ષા પર. વડોદરામાં ફક્ત એક જ ઇવેન્ટ માટે 900થી પણ વધારે પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. વિચાર કરો, 900થી વધુ. તો સવાલ એ છે કે આટલી મોટી સુરક્ષા વ્યવસ્થાની જરૂર કેમ પડી? કારણ હતું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ. પૂરા 15 વર્ષના લાંબા સમય પછી વડોદરામાં કોઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ રમાઈ રહી હતી. એટલે સિક્યુરિટી અને ટ્રાફિક મેનેજમેન્ટ બંને બહુ મોટો પડકાર હતા. અને હા, ક્રિકેટની વાત નીકળી જ છે તો પછી ચાલો ગુજરાતના સ્પોર્ટ્સ અને કલ્ચર ક્ષેત્રમાં બનેલી બીજી કેટલીક મહત્વની ઘટનાઓ પર પણ એક નજર કરી લઈએ. ક્રિકેટ તો ખરું જ, પણ વડોદરાએ વર્લ્ડ ટેબલ ટેનિસની WTA સ્ટાર કન્ટેન્ડર સિરીઝને પણ હોસ્ટ કરી. આ ટુર્નામેન્ટ યુવા ખેલાડીઓ માટે ઇન્ટરનેશનલ લેવલે પોતાની પ્રતિભા બતાવવાની એક સુવર્ણ તક હતી. અને હવે વાત કરીએ ટેકનોલોજી અને સંસ્કૃતિના એક અદ્ભુત સંગમની. સોમનાથ મંદિરમાં લગભગ 3000 ડ્રોન, 3000 ડ્રોનનો ઉપયોગ કરીને એક એવો શાનદાર શો કરવામાં આવ્યો જે જોતા જ રહી જવાય. આ શો સોમનાથ સ્વાભિમાન પર્વનો એક ભાગ હતો, અને આ ડ્રોન્સે હવામાં ભગવાન શિવ, શિવલિંગ અને સોમનાથ મંદિરના 3D મોડેલ જેવી અકલ્પનીય આકૃતિઓ બનાવી. સાચે જ એ દૃશ્ય એકદમ અદ્વિતીય હતું. જો આ બધી જે વાતો આપણે કરી એ માત્ર જાણવા માટે રસપ્રદ છે એવું નથી.
જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે એમના માટે આ બધી માહિતી ખૂબ જ કામની છે. આનાથી રાજ્યમાં શું ચાલી રહ્યું છે એનું એક આખું ચિત્ર સ્પષ્ટ થઈ જાય છે. તો છેલ્લે એક વિચારવા જેવો સવાલ, આ બધી અલગ અલગ ઘટનાઓ, ટેકનોલોજી, ઉર્જા, સંસ્કૃતિ, આ બધાને જ્યારે આપણે એક સાથે જોડીને જોઈએ તો તે ગુજરાતના ભવિષ્ય માટે કઈ દિશા તરફ ઇશારો કરે છે? આના પર જરૂર વિચારવા જેવું છે.